ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રીના. તાલુકાના વાસણા ગામે સગાઈમાં ન બોલાવા બાબતે સગા બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં પટની સમાજના એક જ પરિવારના 9 લોકો ઈજાગ્રસ્ત હતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા પ્રવીણ પટનીની દીકરીનો સગાઈ પ્રસંગ ચાલી રહ્યો હતો. તે બાબતની જાણ થતાં જ મોટાભાઈ રામુ પટની પ્રવીણના ઘરે પહોંચ્યા હતા અને સગાઈમાં કેમ ન બોલાવ્યો તે બાબતે બોલાચાલી થઈ હતી. બંને પરિવારોએ બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાઈ ગયેલા બંને ભાઈના પરિવારો વચ્ચે સામે સામે મારામારી થઈ હતી. તલવાર અને ધોકા વડે સામે સામે મારેમારી થતાં મહિલાઓ સહિત 9 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેમને ઘરે દોડી આવ્યા અને બંને પરિવારોને વધુ ઝઘડામાંથી છોડાવ્યા હતા. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાહેબ વોશી લોખંડની વોશી આખી તો લોખંડની વોશી ઘડેલી 4-5 જણા મારેલી. રાહુલભાઈને છોડેલી તરવાર ભેજો બહાર કાઢીનો છે. 8 ટોકા વાસણા ગામ સાહેબ આખું ગામને ખબર હતી કે છોકરીના સગાઈ થતી મંડપ તોડીનો છે. આવીને સગા જતા રહ્યા ને મંડપ તોડીનો છે. સાહેબ હું મનમનું કરાવતો ગામ આખો ગામ પંચાયતના હું લાવતો. અમારા પટની સમાજ હું 4 જણોને લાવેલો સાહેબ. લારેલ મેં લાવ્યો. લારેલ મેં છોકરાને ગાધા મેં લાયેલ મેં ફોડ્યું. બેસાડીને કે મારે નથી બેસવું કે હું જતો રહું ઘરે મારા. પછી સાહેબ મેં સગાવાળાને જમાડ્યા. હોમે અમે છોકરીના હાથમાં પૈસા આલ્યા. હોમે છોકરાના હાથમાં અમે આલ્યા. પછી એને જાય તેડે સગાવાલામાં સાહેબ ઘરે આવીને મંડપ તોડી નાખ્યો ને અમને આ ટસકા માર્યા. સાહેબ અમારા મોટા છોકરો રાહુલભાઈ પરવીનભાઈ એને ઓછી દોડી લોકોની ભેજો ગાડી નાખ્યો બહાર. પછી વિશાલભાઈ પરવીનભાઈ એને શરીર ઊંધી મારી. રવિભાઈ રામુભાઈ કપિલ ને રવિ બે મારી એને પાડીને પોત. ભાઈ પરવીનભાઈ રાજનભાઈને લોખંડની વસી લોબી છોડીને કોહામાં છોડી ને ઘોડામાં છોડી 2 ટોકા આવ્યા. શું બાબતે ઝઘડો થયો હતો અને કારણ શું હતું? કેટલા લોકો મારવા આવ્યા? સગાઈઓ હતી સાહેબ ને અમારે કારખાનાથી ભાઈ હેડ્યા આવતા હતા. સગાઈ હતી ને એ બધા પી ક્લાસ હતા ને કારખાનાથી અમારા ભાઈ બધા હેડ્યા આવતા હતા. ભાઈ બધા કારખાના હેડ્યા આવતા હતા ને અહીંયા ઝઘડો થવા બેઠા. અમારા ભાઈને કહેવા બેઠા, અમારે બુનને બધાને કહેવા બેઠા કે છોડીઓ અમારા ઓર્ડર વગર ગયો કે તમે ગયા તો પિત્તલામાં શું કરવા ગયા અહીંયા પિત્તલામાં ઝઘડો એકદમ થાય છે ને થોડા કરે છે ને પછી હું અચાનક રસ્તા પડી ગયો મોય તો બચાવી દીધા. તરવારો હતા સાધન હતા અહીંયા. કોણ હતું મારવાળા? નામ યાદ? મારવાવાળા હતા પરવીનભાઈ, વિશાલભાઈ, રાહુલભાઈ, મેહુલભાઈ. એ તમારે શું થયા બધા? પોતે ભાઈ ને અમે હારણ કહે કે ભાઈ પીને ઝઘડા ના કરતા અને તમારે શું લઈને આવ્યા? એરિયા તરવારો હતી. અમે વાસણા ગામના રહેવાસી છીએ. તો અમારે ત્યારે અમારે ભાઈને અહીંયા અમારા બુનને હું પાછા વાળતા હતા. આ 20 વર્ષથી અમારે મમ્મીને ને અમારા પપ્પાને પોતાનો છોકરો બોલાવતા નહોતા ને અમારા પર મોટા છોકરાના પર મારવાની વાત કરતા હતા. ને સાહેબ હું મારા બુનને એના ઘેર તહેવાર હતો. મારા બુનને હું પાછી વારવા ગયા તારી હમાઈને સાહેબ દારૂ બધા પીધેલાના હમાઈને વારંવાર મહિને 6 મહિને હવે એને મારા છોકરાને મને મારી નાખવાની ધમકી આપતા હતા. ના આ લોકોને મારવાનો કહેતા હતા
2 મહિને 4 મહિને ગમે તે કે તને કે ભાગી નોકશે ને તને હાવકાથી મારી નોકશે, તારા છોકરાને મારી નોકશો. આવી રીતના સાહેબ હું મારે બુનને પાછી વારવા જતા હતા મારા બંદેવીને અહીંયા ને, તો સાહેબ લકડીઓ ને દાહિયા ને ખિલાડીઓ લઈને સાહેબ હું ખાલી હાથી મારા બુનને વારવા જાવ. મારા કોઈ વાતમાં હું નહોતો ને સાહેબ મને આજે મારા પગમાં પાઇપો ને તલવારો પાઇપો ને ચિલારીઓ મને ચોડીને મારો પગ ભાજી નાખ્યો સાહેબ. મને માથામાં એક પાઇપ મારી સાહેબ, ચિલારી એક બવડામાં મારી ને એક પેટની અંદર ઈટારી મારી સાહેબ. મારી બુનની સગાઈ હતી ને એમને અમે મનામના પણ કરી નાખ્યા હતા, તો પણ એમની ના મરજી હતી એટલે નહોતા આવ્યા. તો પછી એને બધાને અમારા સંબંધી હતા એ જતા રહ્યા. એના પછી એને માથાકૂટ ચાલુ કરતી હતી, પથ્થર મારી, આપણે ખીલાહારીઓ તલવારો એવી રીતે માથાકૂટ કરી. સાહેબ અમારે 20 વર્ષથી બોલો ચાલો નથી, 20 વર્ષથી જ દુશ્મની જૂથ રાખે છે. કેમ કે બાયડી રહેતી જ નથી પહેલી, બાયડી પિયરમાં જતી રહે, પછી બાયડી રહેતા રાખે ને તો પછી ભાઈ કુટુંબમાં મા બાપને છોડી અને પછી બાયડીનો થઈને બેઠો ભાઈ. તો અમે કોઈ કીધું ને પછી એની છોકરીને સગવન થતું હતું તો અમારા સમાજમાં અમારા કુટુંબમાં ફરિયાદ આલી, માતાજીનો ઓઠેથી અમે 500 રૂપિયા ગતન આલી અને અમે માતાજીના ઓઠેથી બેઠા. તો બાયડી શું કે ભાઈ સગાવાલા સગાઈ કરવા આવીને બેઠા ને તો ભાઈ જઈને બેઠા, રોમું ભાઈ જઈને બેઠા. તો બાયડી શું કે મારા ઘેર તું શોભતો નથી, કે મારા ઘેર જઈને શોભતો નથી. તો એની બુનને એના બંદેવીને થપકા હાલતા હતા, એની બંદેવીને બુનને પાછા મારતા હતા. અને પરવીનભાઈ, વિશાલભાઈ, પછી મેહુલભાઈ ને રાહુલભાઈ 4 જણા થઈને પાઇપોને લોખંડની પાઇપો અને ખીલાહડીઓ લઈને પહેલાં રોડ માથે રામુભાઈને માર્યા. મારતા કરતાં અમારા ભરતભાઈ આવ્યા, મારા દિયોર, તે ભરતભાઈ આવીને એમને છોડાવતા કરતાં 2 છોકરા મારા કારખાનાથી આવતા પહેલાં દેખ્યા તો મારા છોકરાને મારપાટ ફેડ કરવા માંડ્યા સાહેબ. અને મને પણ ખીલાહાડી મારી, ડોસી મારે, ઘોડી હેડતા ને તો ડોસી માને ઈટાડી પણ વાગી છે. રિપોર્ટર અંતરુ પરમા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. તો દર્શક મિત્રો, આજના સમાચાર ટુડે ન્યૂઝ ગુજરાતી પર જોડાયેલા રહો વધુ સમાચારો માટે. નમસ્કાર.